નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. આજરોજ આપણે ધોરણ 7 ગણિત સ્વાધ્યાય 4.4 લઈશું, જેનો પહેલો દાખલો છે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે કોઈ એક સંખ્યા એમાં 8 ઉમેરતા નું ગાણિતિક વિધાન ખાલી જગ્યા છે. કોઈ એક સંખ્યા એ છે, એમાં 8 ઉમેરતા એટલે +8. આમ એનું ગાણિતિક વિધાન થશે a + 8. બીજું છે કોઈ એક સંખ્યા બીમાંથી 10 બાદ કરતા, બીમાંથી 10 બાદ કરવાના એટલે b - 10. આ રીતે થઈ ગયું. કોઈ એક સંખ્યા xના 2 ગણા એટલે xના 2 ગણા એટલે 2x માં 5 ઉમેરતા એટલે +5 મળે. ત્યારબાદ કોઈ એક સંખ્યા mના ત્રીજા ભાગમાંથી 7 બાદ કરતા, mનો ત્રીજો ભાગ એટલે m/3, એમાંથી 7 બાદ કરવાના એટલે -7 મળે. હવે a અને 8નો સરવાળો 10 થાય છે, તો એને સમીકરણ સ્વરૂપે લખાય તો કે a + 8 = 10. આ રીતે લખી શકાય. ત્યારબાદ nના ત્રીજા ભાગમાંથી એટલે nનો ત્રીજો ભાગ એટલે n/3, એમાંથી 1 બાદ કરતા એટલે 1 બાદ કરીએ, મળે છે 11, તો બરાબર 11 થાય. આ રીતે થશે. જો x = 2 હોય તો 2x - 1 બરાબર, તો xની જગ્યાએ આપણે 2 મૂકી તો 2 × 2 = 4, 4માંથી 1 જાય તો 3. હવે અહીં x = -3 થાય છે, તો 3 × 3 = 9 એટલે -9, અને 10માંથી 9 જાય તો 1 મળે. ત્યારબાદ x = 4 હોય તો 4 × 2 = 8, અને 10માંથી 8 જાય તો 2 વધે એટલે અહીં જવાબ મળશે 2. ત્યારબાદ સમીકરણ 2x - 1 = 7નો ઉકેલ ખાલી જગ્યા છે. હવે અહીં આ -1 છે એને આ બાજુ લઈ આવીએ એટલે +1 થાય, એટલે 7 ને 1 8, અને એ 8ને આ 2 વડે ભાગી નાખી એટલે 2 × 8 એટલે કે 4 મળશે. બરાબર. ત્યારબાદ સમીકરણ 3x + 1 = 19નો ઉકેલ ખાલી જગ્યા છે. હવે આ +1 છે, આ બાજુ જશે તો -1 થશે, અને 19માંથી 1 જાય એટલે 18, અને 3 × 6 = 18 એટલે જવાબ મળશે 6. 12મું સમીકરણ 10 - 2x = 6. હવે આ +10 છે, 10 આ બાજુ જાય તો ઓછા થાય, અને 10માંથી 6 જાય તો 4 વધે, અને એ પણ -4, એટલે એને ભાગ્યા 2 કરી તો 2 × 2 = 4, અને આ -2 છે એટલે જવાબ આવશે 2. હવે x/2 - 1 = 3નો ઉકેલ ખાલી જગ્યા છે. 1 આ બાજુ જાય તો +1 થાય, એટલે 3 ને 1 4, 4 આ નીચે છે, 4 × 2 = 8, એટલે આનો જવાબ x = 8 મળે. ત્યારબાદ અહીં 3 × 5 = 15, 15માંથી 1 જાય એટલે 15 ને 1 16, આ +1 -1 છે તો આ બાજુ જાય તો વત્તા થાય, એટલે 5 × 3 = 15, 15 ને 1 16 જવાબ મળે. ત્યારબાદ 3 ને 2 હારે ગુણીએ તો 3 × 2 = 6, 6માંથી 1 જાય તો 5, પણ અહીં માઇનસ છે એટલે આ બાજુ વત્તા થશે. 3 × 2 = 6, 6 ને 1 = 7, એટલે અહીં જવાબ મળશે 7.
અહીં એક્સ બરાબર 2 છે. અહીં એક્સની જગ્યાએ બગડો મૂકી દો તો તંદુ 6, 6માંથી 1 જાય તો 5. એ જ રીતે એક્સની જગ્યાએ -3 મૂકી દો, ઓછે ઓછે વત્તા તંદુ 6, 6 ને 5 11 થાય, એટલે જવાબ આવશે 11. અહીં એક્સ બરાબર -4 મૂકી, -4 મૂકો એટલે ચોકે ચોકે 16, એટલે +16, 16 ને 4 20, એટલે જવાબ આવશે 20. એવી જ રીતે અહીં બરાબરની નિશાની હોય તો જ સમીકરણ કહેવાય, એટલે અહીં બરાબર આવશે. એવી જ રીતે અહીં 3x - 2 બરાબર 16 છે, તો એક્સ બરાબર કેટલા? એક્સ 16માંથી 16 ને 2 17 ને 1 18, 18 ને 3 વડે ભાગવો એટલે 6 મળે, એટલે જવાબ આવશે 6. અહીં પણ એ જ રીતે થાય છે. એમ બરાબર કેટલા? તો 3 આ બાજુ ગયા તો -3, અને -3 થયા એટલે 10 વધ્યા, 10માંથી 2 જાય તો 5 મળે, એટલે એમ બરાબર 5 થશે. એવી જ રીતે અહીં એના અડધા એટલે એના છેદમાં 2 -1 બરાબર 3 મળે, એટલે બરાબર 3, તો આ સમીકરણ મળે. એ જ રીતે આમાં પણ બીના 3 ગણા 10માંથી બાદ કરવાના, બીના 3 ગણા 10માંથી બાદ અહીં થાય છે, અને 4 મળે છે અહીં જ, એટલે 10 - 3b બરાબર 4 મળે. ત્યારબાદ એક્સના છેદમાં 2 - 4 બરાબર 1, તો એક્સના છેદમાં 2 -4 બરાબર 1, તો -4 આવા જ જવા દઈ તો +4 એટલે 5, 5 દૂના 10, એટલે જવાબ મળશે 10. ત્યારબાદ 3 સામાન્ય, 3ને આ બાજુ લઈ જઈએ તો 3 દૂના 3 એકુ 3, અને -1 આ તરફ આવે તો +1 થાય, એટલે 3 ને 1 4, એટલે અહીં જવાબ મળશે 4. દાખલો ત્રીજો છે. નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો. અહીં એક્સ -3 બરાબર 3નો ઉકેલ ખાલી જગ્યા છે, તો આ -3 છે એ આ બાજુ જાય તો +3, એટલે 3 ને 3 6, એટલે જવાબ આવશે 2. એવી જ રીતે સમીકરણ એક્સ + 2 આ બાજુ જાય તો -2 થાય, એટલે 2માંથી 2 જાય તો 0. અહીં ઓછા વત્તા થાય, ઓછા છે એ આ બાજુ જાય તો વત્તા થાય, એટલે 2 ને 1 3, આ 3 દુ 6, 6 ને 3 વડે ભાગીએ એટલે 2 મળે, એટલે જવાબ આવશે 2. ત્યારબાદ અહીં એક્સ એમને એમ રાખીએ, 10 આ બાજુ જવા દઈએ તો -10, 10માંથી 6 જાય તો 4, એટલે -4, -4 ને 4 વડે ભાગીએ તો 4 એકુ 4, એટલે જવાબ આવશે D 1. હવે અહીં એક્સ બરાબર 4 ઉકેલ ધરાવતું સમીકરણ છે. આમાંથી એક્સ બરાબર 4 મળતા હોય એવા, તો એક્સની જગ્યાએ આપણે 4 મૂકીએ તો ચોકે ચોકે 16, 16માંથી 1 જાય 3 ના વધે, એટલે આ નથી. પછી એક્સની જગ્યાએ 4 મૂકીએ, 4 દુ 8, 8માંથી 1 જાય એ પણ ના આવે. અહીં આવશે 4 તેરી 12, 12 વત્તા 1, 12 ને 1 13 થાય, અહીંયા 4 મળે છે, એટલે એ પણ ના આવે. હવે આ જોઈએ, એક્સ એટલે 4, 4 ને 1 5 મળે છે, એટલે જવાબ આવશે D + 1 બરાબર 5. ત્યારબાદ છઠ્ઠું, એક્સ બરાબર -2 ઉકેલ ધરાવતું સમીકરણ ખાલી જગ્યા છે. હવે એક્સ + 3, એક્સની જગ્યાએ -2 મૂકી દઈએ. હવે 3માંથી 2 જાય તો 1 મળે, એટલે પહેલો જ જવાબ મળી જાય છે. ત્યારબાદ સાતમું, એક્સ બરાબર ખાલી જગ્યા માટે સમીકરણ 5x - 1 બરાબર 4નું સમાધાન થાય છે. તો હવે 1ને આ બાજુ જવા દઈએ તો +1 થાય, એટલે 4 ને 1 5 થાય, 5ને 5 વડે ભાગો તો જવાબ 1 મળે, એટલે જવાબ 1 હશે. એ બીનું સમાધાન, આનું સમાધાન થાય. અહીં
થી વધુની નિશાની આપેલી છે એટલે આ વિધાન ખોટું છે. બરાબરની નિશાની હોય તો જ સમીકરણ કહેવાય. સમીકરણની જમણી બાજુએ -7 હોય તે ડાબી બાજુએ લેતા +7 કરવામાં આવે છે. તો આ વિધાન સાચું કે ખોટું? તો આપણે શીખી ગયા છીએ નદીની પેલી પાર જાય એટલે નિશાની બદલે. હવે સમીકરણમાં જમણી બાજુ અને ડાબી બાજુની પદાવલીઓની અદલાબદલી કરવામાં આવે તો પણ સમીકરણ તે જ રહે છે સાચું. હવે xના 3 ગણા એટલે xના છેદમાં 3, તો આ વિધાન ખોટું છે. xના 3 ગણા એટલે 3x થાય. હવે 5x ઓછા 7 બરાબર 8નો સમીકરણનો ઉકેલ 3 છે. તો 3 × 15, 15માંથી 7 જાય તો 8 એટલે આ વિધાન સાચું છે. હવે છઠ્ઠું છે xના છેદમાં 3 ઓછા 1 બરાબર 5 સમીકરણનો ઉકેલ 12 છે. હવે ઓછા 1 છે એને આ બાજુ લઈ જાય તો +1 થાય એટલે 5 ને 1 6, 6 તેરીને 18 થાય તો આ વિધાન ખોટું છે. હવે અહીં x બરાબર 4 મૂકતા સમીકરણની સમતા જળવાય છે. તો xની જગ્યાએ 4 મૂકો તો 4માંથી 1 જાય તો 3 વધે. અહીં સમીકરણની સમતા જળવાતી નથી માટે આ વિધાન ખોટું છે. ત્યારબાદ 2x ઓછા 1 બરાબર 9, એમાં xની જગ્યાએ 5 મૂકી દઈએ તો સમીકરણની સમતા જળવાય છે. હવે 5 મૂકીએ તો 5 દુ 10, 10માંથી 1 જાય તો 9 વધે. તો જવાબ મળી જાય છે માટે સમીકરણની સમતા જળવાય છે. આ વિધાન સાચું કહેવાય. મિત્રો, અહીં આપણું સ્વાધ્યાય 4.4 પૂરું થાય છે. મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા આ વિડીયોને લાઈક કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને મારા આવા બધા વિડીયો સરળતાથી મળી રહે. અને આ વિડીયોને તમે બને ત્યાં સુધી શેર કરો. થેન્ક યુ મિત્રો.